પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વને સવારની સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય વચન 27-28 આ પ્રમાણે વાંચીએ છીએ, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. પ્રભુ ઈસુએ કહ્યું, ઉત્તમ ઘેટા પાળક હું છું. ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાઓને સારું પોતાનો જીવ આપે છે. મનુષ્ય જે પાપી છે તેના પ્રાયશ્ચિત માટે જ તે ક્રૂસ પર બલિદાન થયો, મોયલામાંથી ત્રીજા દિવસે સજીવન થયો. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તેને પ્રભુ તથા તારનાર તરીકે સ્વીકાર કરે છે, તેનું તારણ થાય છે. તે પાપોની માફી મેળવે છે અને હવે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઘેટું છે અને પ્રભુ તેનો ઘેટા પાળક છે. ઘેટાના લક્ષણોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ કરે છે. એક, તે ઘેટા પાળકનો અવાજ સાંભળે છે. બીજું, ઘેટા પાળક તેને ઓળખે છે. ત્રીજું, તે ઘેટા પાળકની પાછળ ચાલે છે. ચોથું, પ્રભુ તેને અનંત જીવન આપે છે. પાંચમું, તે કદાપી નષ્ટ નહીં થાય. છઠ્ઠું, કોઈ પણ તેને પ્રભુના હાથમાંથી છીનવી નહીં લે, જેના હાથોમાં તમે સદાકાળ માટે સુરક્ષિત છે. શું તમે આજે આવા પ્રભુના ઘેટા બનવા નહીં ઈચ્છો?